નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જેઠ વદ 14 સોમવાર તારીખ 13/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:18 શરૂ થશે અને બપોરે 1:11 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 7:42 શરૂ થશે અને સવારે 9:23 પૂર્ણ થશે. તો આજે જેનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સમય પડે બુદ્ધિનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મિથુન, અને આજના જન્મેલા બાળકો જીવનમાં બુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધશે. તો હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં પ્રેમ અને વિશ્વાસ બને ત્યાં સુધી ખોવા નહીં, કેમ કે પ્રેમ દરેકની સાથે થતો નથી અને વિશ્વાસ દરેક પર કરી શકાતો નથી. તો આ બંને વસ્તુ જીવન માટે મૂલ્યવાન સાબિત થાય છે. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. જો તમને એવું લાગે કે ભાઈ તમારું હૃદય બરાબર કામ નથી કરતું, ત્યાં કંઈક કોલેસ્ટ્રોલ જામ્યો છે અથવા ધબકારા આગળ પાછળ થાય છે, તો આદુનો રસ અને એટલું જ પાણી ભેળવીને પીવાથી હૃદયરોગમાં બહુ મોટી રાહત થાય છે. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સદ્ગુણ વિના સુંદરતા એ અભિશાપ છે. તમારી પાસે સુંદરતા છે પણ જો સદ્ગુણ નથી તો એ અભિશાપ છે, કારણ કે સદ્ગુણથી જ સુંદરતા શોભતી હોય છે. તો આ વાતને ચોક્કસ જીવનમાં જોડી રાખજો. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક ક્ષેત્રમાં સારો એવો બદલાવ આવતો દેખાય છે. પણ મિત્રો, આજે કામ ઘણા બધા કરવા પડશે. એક સાથે તમારે ઘણા બધા કામને નિભાવવા પડે. પેલી કહેવત છે ને, એના જેવું થાય. રાત ઓછી ને વેશ ઝાઝા. તો આજે આ આપણે જીવનમાં જોડવું પડે. આજે નાણાકીય બાબતોમાં સાચવીને નિર્ણય લેવા જરૂરી. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક બાબતોમાં સારો સુધારો આવતો દેખાય. આજે અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખશો તો ખૂબ સારા પરિણામ મેળવી શકો. આજે કોઈક માંગલિક કાર્યનું આયોજન પણ તમે કરી શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખવાના જ, અને કોઈ સંવેદનશીલ નિર્ણય લેવાના હોય તો સમજી વિચારીને વડીલોની સલાહ લઈને લેજો. આજે નાણાકીય ભીડ થોડી હળવી કરી શકાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને માન સન્માન મળતું દેખાય છે. લાભકારક તક સામે આવતી દેખાય. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહયોગ મળી રહે. અને મિત્રો, આજે વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરશો તો ખૂબ સારા લાભ મેળવી શકશો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. આજે મહત્વના કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો પડે ને એને કારણે આપણે ધન ખર્ચવું પડે. આજે કાર્યક્ષેત્રમાં કોઈક નવા બદલાવ જોડાઈ શકે છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે દિવસ સારો. કન્યા રાશિવાળા આજે પોતાની બચત વધારી શકશે. આજે કોઈ નવા કાર્યના શ્રી ગણેશ મંડાતા દેખાય. અને આજે સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે આગળ ચાલીએ તો ઘણા મોટા અને સારા પરિણામ આપણે જીવનમાં જોડી શકીએ. આજનો શુભ રંગ આછો લાલ. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ
તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ખરીદી કરવામાં સાવધાની રાખવાની છે. આજે કોઈ અગત્યની યોજના બનાવો અને તેનો અમલ કરો, પણ સંભાળીને સાચવીને આગળ ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજે નાણાકીય પ્રશ્નોનો હલ લાવી શકાય. ધીરજપૂર્વક આગળ ચાલીએ તો ફાયદામાં રહેવાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું. આજે ધારેલા કામ સફળ કરવા માટે મહેનત કરવી પડે, હરીફાઈ કરવી પડે. આજે સામાજિક કાર્યોનું આયોજન કરવું પણ જરૂરી. અને મિત્રો, આજે તમને આવકની ચિંતા સતાવી શકે. આજનો શુભ રંગ ગુલાબી. ધનરાશિવાળાને આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય. આજે કોઈ પણ કામમાં ધ્યાન રાખીને આગળ વધવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજે નકારાત્મક વિચારોથી દૂર રહેવું તો આપણે કાર્યમાં સફળતા મેળવી શકીએ. અને મિત્રો, આજે સાંજે મોસાળથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને ચાલવાનું છે. આજે કોઈક અઘરા કામ સામે આવે ને એને કારણે આપણા મનમાં બેચેની ઊભી થાય. આજે થોડી ધીરજ અને થોડી સમજણ કેળવીને ચાલશો તો આજના ગૂંચવાયેલા કામની ગૂંચ ઉકેલી શકશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ પણ આજે થોડી ધીરજ સમજણ કેળવીને ચાલવું. આજે કોઈ મહત્વના કામમાં રૂકાવટ આવે અને આ કામ રોકાઈ જતા આપણી ચિંતાઓ વધતી દેખાય. આજે સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે ચાલશો તો નિર્ણય લેવામાં મોટી રાહત રહેશે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. વેપારમાં તક મળે. આર્થિક ભેસ આપણે દૂર કરી શકીએ. મનમાં ધારેલું કામ આગળ વધારી શકાય. પણ મિત્રો, આજે સમયનો સદુપયોગ કરજો, એનો દુરુપયોગ ન કરતા. આજનો શુભ રંગ પીળો. તો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું રેવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.